દાહોદ શહેરના નવાગામ ગામતળ ગારીફળિયા ખાતે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. દાહોદ શહેરના નવાગામ ગામતળ ગારીફળિયા ખાતે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જે અનુસંધાને સામાજિક સમરસતા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા નિમિત્તે સ્વતંત્રતાથી સ્વાભિમાન અને સમાનતા તરફના ઉદ્દેશ સાથે 15મી 16મી સદીના મહાન સંત, પ્રખર સમાજ સુધારક, નિર્ગુણ ભક્તિને ઉજાગર કરનાર, સમાજને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરનાર મહાન સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહુજન સાહિત્યકાર સોરઠનો સાવજ વિસનભાઈ કાથડ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાનું લક્ષીને ભવ્ય ભીમ ડાયરો યોજાયો. જેમાં સૌપ્રથમ નવાગામ ગામતળના સરપંચ સાહેબ દ્વારા બહુજન સાહિત્યકારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમાં બહુજન સાહિત્યકાર વિસનભાઈ કાથડ દ્વારા સંગીતમય રીતે ડૉક્ટર બાબા સાહેબના આંબેડકરના વિચારોને રજૂ કરવામાં આવ્યા. જેમાં અંધશ્રદ્ધામાં અંધવિશ્વાસથી મુક્ત કરી સમાજના લોકોને શિક્ષણ તરફ આગળ વધવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. આજરોજ જલારામ બાપાની જન્મ જયંતિને ધ્યાનમાં લઈ ગારી સમાજના લોકો દ્વારા એક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. સમાજના લોકોની શિક્ષણ તરફ આગળ વધવા માટેનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. આ ભીમ ડાયરામાં દાહોદ શહેર તેમજ નવા ગામના આજુબાજુના ગામની માતા બહેનો તેમજ નવયુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સંગીતમય ભીમ ડાયરાનો આનંદ લીધો. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ.